ગત તારીખ 11/4/2025 રોજ ચુડા પોલીસ સ્ટેશનના નવી મોરવાડ અને જૂની મોરવાડ ગામની વચ્ચે જે એક બ્રિજ આવેલો છે ત્યાં એક બનાવ બનેલો હતો અને સદર જે બનાવ છે એના અનુસંધાને ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 310(2), 311, કલમ 3/5 અને જીપીએફની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કલમો હેઠળનો જે ધાડ અને હુમલાનો જે ગુનો છે એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે પોતે એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા હતા. એ દરમિયાન બે બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે જોર જબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી અને એમની સાથે લૂંટ ચલાવી છે. આ સિવાય પોતાની પાસે જે પણ મારક હથિયારો હતા એમના દ્વારા એમને શરીરના ભાગે અલગ અલગ ઈજાઓ કરી અને ફ્રેક્ચર અને બીજી આંખ ઉપર એક ગંભીર ઈજા પહોંચાડી અને પોતે જે છે આ બનાવનો અંજામ આપેલો હતો. આ બનાવના અનુસંધાને જ્યારે ચુડા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તો આજુબાજુના ગામોમાં આવા છૂટાછવાયા 5 થી 6 બનાવ બનેલા હતા કે જેમાં આ રીતે છોકરાઓ દ્વારા રાતના સમયે નીકળતા માણસોને કનડગત કરવામાં આવતી હતી. એક બે જગ્યાના સીસીટીવી ફૂટેજ જ્યારે ચુડા પોલીસ સ્ટેશનમાં પોલીસના હાથમાં લાગે તો એના આધારે અમુક શકમંદ છોકરાઓની ઓળખ થઈ. આ ઓળખના આધારે 4 જે છોકરાઓ છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને એના ઉપરથી એમની ધરપકડ કરવામાં આવેલી છે. બાબુભાઈ ઉર્ફે ચમનભાઈ ધીરુભાઈ કોઠારિયા જે પોતે મોરવાડનો જ રહેવાસી છે, હાલ રાજકોટ રહે છે. સચિનભાઈ ધર્મેન્દ્રભાઈ ગોવિંદિયા જે પોતે મોરવાડનો જ રહેવાસી છે. અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા આ પણ મોરવાડનો જ રહેવાસી છે. સચિનભાઈ ધનજીભાઈ માત્રાણીયા આ પણ મોરવાડનો જ રહેવાસી છે અને અન્ય એક શકમંદ ઇસમ છે જેની પૂછપરછ હાલ ચાલુ છે. આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરતા અને અન્ય સીસીટીવી અને બધી તપાસ કરતા ચારેય આરોપીઓએ જ અને એની સાથે રહેલો હજી એક વ્યક્તિ એ તમામે મળીને જ આ જે સમગ્ર ઘટના છે એને અંજામ આપેલો હોય તેવું પોલીસને પૂરેપૂરી ખાતરી થયેલી છે.